કડી વહીવટી તંત્ર દ્વારા થોડમાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું હતું। કડી તાલુકાના કડી ગામમાં આવેલી હાઈસ્કૂલમાં આજરોજ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 12 વર્ષનો કાર્યકાળ પૂરો થતાં તે ઉજવણી સ્વરૂપે કડી વહીવટી તંત્ર દ્વારા થોડમાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થળ ઉપર કોઈ પણ અરજીનો નિકાલ, વીજ તંત્રને લગતી મુશ્કેલીઓ, આરોગ્યલક્ષી સમસ્યાઓ, આધાર કાર્ડ, પેન્શન તેમજ વિધવા સહાયનું સ્થળ ઉપર જ નિકાલ કરવા માટે સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી શિબિરમાં સૌ લોકોએ ભાગ લઈ અને સરકારની કલ્યાણકારી યોજનાઓ મોટા પ્રમાણમાં લાભ લે। જે પ્રસંગે કડી ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, જિલ્લા પંચાયત મહેસાણાના ઉપપ્રમુખ માસંગજી ઠાકોર, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા પંચાયત સદસ્ય થોડ સરપંચ ચીમનજી, ઉપસરપંચ રસિકજી તેમજ પંચાયતના સભ્ય અને થોડ તેમજ આજુબાજુના તમામ તલાટીશ્રીઓ હાજર રહ્યા હતા અને આરોગ્ય વિભાગના આ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા। ઇન્ડિયા ટીવી લાઈવ રિપોર્ટર હર્ષદ ચૌહાણ, કેમેરામેન સંજય પટેલ। રોજ થોડ શેઠિયાર જનતા વિદ્યાલયમાં આયોજન કરાયું છે, જેમાં તાલુકા પંચાયતના સદસ્ય રમણભાઈ પટેલ વિશે આપણે એમના વિશે જાણીશું। આપનું નામ? રમણભાઈ ધુડાભાઈ પટેલ। આ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષ સુકૂળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે એકત્ર થોડ જિલ્લા પંચાયત સીટના તમામ ગામના વિવિધ 15 કરતાં વધુ કાર્યકરો યોજનાઓનો સીધો લાભ લાભાર્થીઓને મળે તે માટે આયોજન કરવામાં આવે છે। કઈ યોજનાનો લાભ આમાં મળી રહેશે જનતાને? આમાં ઘણી બધી 15 યોજનામાં જે આધાર કાર્ડ છે, પછી જે આ કાર્ડ છે, પછી કોઈ વિધવા સહાય છે, विधवा पेंशन છે, આવી ઘણી 15 યોજનાઓ ઘણી છે। इंडिया टीवी लाइव हर्षद चौहान। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।